ભેળસેળમાં વપરાતા તેલમાં પણ ભેળસેળ થઈ હોય તેવી ઘટના સામે આવી। એવો ઘોર કળિયુગ કે જેમાં પામ તેલમાં પણ હવે શુદ્ધ નથી મળી રહ્યું। ગાંધીનગરમાં પામ ઓઇલમાં ભેળસેળનું કાંડ ઝડપવામાં આવ્યું, જેમાં કેમિકલ અને વેજ ફેટ મેળવી અને પામ તેલ બનાવવાનું કૌભાંડ સામે આવ્યું છે। યોગેશ્વર એસ્ટેટમાં જનક ભાવસર નામનો માણસ હેપી ઓઇલ ઇન્ડસ્ટ્રીઝ નામની ફેક્ટરી ચલાવતો હતો। મિલાવટના અમુક ખાદ્ય પદાર્થો બનાવવામાં આવે છે, જેમાં ઘી પણ સામેલ છે અને મિલાવટી પામ ઓઇલ પણ બનાવવામાં આવે છે અને ટોટલ મુદ્દામાલની વેલ્યુ ગણવામાં આવે તો લગભગ 1,67 લાખનું જે મિલાવટી ઘી, પામ ઓઇલ અને અન્ય કેમિકલ્સ કબજે કરવામાં આવેલ છે। ભેળસેળમાં વપરાતા તેલમાં પણ ભેળસેળ થઈ હોય તેવી ઘટના સામે આવી। એવો ઘોર કળિયુગ કે જેમાં પામ તેલમાં પણ હવે શુદ્ધ નથી મળી રહ્યું। ગાંધીનગરમાં પામ ઓઇલમાં ભેળસેળનું કાંડ ઝડપવામાં આવ્યું, જેમાં કેમિકલ અને વેજ ફેટ મેળવી અને પામ તેલ બનાવવાનું કૌભાંડ સામે આવ્યું છે। છત્રાલમાંથી 44,600 લીટર ભેળસેળિયું પામ ઓઇલ ઝડપવામાં આવ્યું। પ્રીમિયમ પામ ઓઇલના નામે ભેળસેળિયું પામ ઓઇલ વેચવામાં આવતું હતું। 40 લાખથી વધુનો મુદ્દા માલ પણ હાલ જપ્ત કરવામાં આવ્યો। ગાંધીનગરમાંથી શંકાસ્પદ પામ ઓઇલની ફેક્ટરી ઝડપવામાં આવી। હેપી ઓઇલ ઇન્ડસ્ટ્રીમાં દરોડા પાડતા ઘટસ્ફોટ સૌથી મોટો થયો છે। છત્રાલ જીઆઈડીસીમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના દરોડા સામે આવ્યા, જેમાં જીઆઈડીસીમાં દરોડા સમયે પોલીસ પણ સાથે જોવા મળી હતી, જેમાં ભેળસેળમાં વપરાતા તેલમાં પણ ભેળસેળ થતી હોય તેવી માહિતી સામે આવી। ગાંધીનગરમાં પામ ઓઇલમાં ભેળસેળનું કાંડ ઝડપવામાં આવ્યું, જેમાં કેમિકલ અને વેજ ફેટ મેળવીને પામ તેલ બનાવવાનું કૌભાંડ સામે આવ્યું છે। છત્રાલમાંથી 44,600 લીટર ભેળસેળિયું પામ ઓઇલ ઝડપવામાં આવ્યું। 40 લાખથી વધુનો મુદ્દા માલ પણ હાલ જપ્ત કરવામાં આવ્યો છે। ગાંધીનગરમાંથી શંકાસ્પદ પામ ઓઇલની ફેક્ટરી ઝડપવામાં આવી। હેપી ઓઇલ ઇન્ડસ્ટ્રીમાં દરોડા પાડતા સૌથી મોટો ઘટસ્ફોટ થયો છે। છત્રાલ જીઆઈડીસીમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના દરોડા પાડવામાં આવ્યા, જેમાં પામ ઓઇલનું રેકેટ સામે આવ્યું છે। ગઈકાલે ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ છત્રાલ જીઆઈડીસી ખાતે યોગેશ્વર એસ્ટેટમાં જનક ભાવસર નામનો માણસ હેપી ઓઇલ ઇન્ડસ્ટ્રીઝ નામની ફેક્ટરી ચલાવતો હતો। આ ફેક્ટરી માટે પોલીસને જાણકારી મળે કે ત્યાં મિલાવટના અમુક ખાદ્ય પદાર્થો બનાવવામાં આવે છે, જેમાં ઘી પણ સામેલ છે અને મિલાવટી પામ ઓઇલ પણ બનાવવામાં આવે છે। આ ઇન્ફોર્મેશનની આધારે ત્યાં ગઈકાલે પોલીસ દ્વારા રેડ કરવામાં આવી અને સાથે સાથે એફએસએલના અધિકારીઓ અને ફૂડ એન્ડ ડ્રગ્સના અધિકારીઓને પણ સાથે બોલાવવામાં આવે અને પંચો પણ રાખવામાં આવે અને તમામની હાજરીમાં ત્યાં પંચનામું કરવામાં આવેલ અને અલગ અલગ જે પણ કેમિકલ મળ્યા ત્યાં અને અલગ અલગ જે તૈયાર માલ મટીરિયલ પણ હતો આનું પણ સેમ્પલ લેવામાં આવે। આશ્ચર્યજનક વાત એવી છે કે ત્યાં જે તૈયાર માલ હતો, જે તૈયાર મટીરિયલ હતો, એ લગભગ 30,000 લીટર જેટલો એક તૈયાર મટીરિયલ હતો। તો એને પણ પોલીસને સફળતા મળી છે કબજે કરવા માટે। એની અલાવા લગભગ 78 લાખનું કેમિકલ્સ પણ ત્યાં પોલીસ કબજે કરેલ છે અને ટોટલ મુદ્દામાલની વેલ્યુ ગણવામાં આવે તો લગભગ 1,67 લાખનું જે મિલાવટી ઘી, પામ ઓઇલ અને અન્ય કેમિકલ્સ કબજે કરવામાં આવેલ છે। એ જનક ભાવસર નામના માણસનું જે એન્ટિસિડન્ટ ચેક કરતા એવું જાણવા મળે છે કે 2024માં પણ નકલી ઘી માટેનું એક ગુનો જાણવા જો કડીમાં દાખલ કરવામાં આવેલ હતી અને પછી ત્યાંની જે કડીમાં જે રેડ કરવામાં આવે પોલીસ દ્વારા એના પછી એ હોઈ શકે કે કલોલ તરફથી એક નવી જે છે એ ફેક્ટરી ખોલેલ હોય। આ ગોડાઉન જે લોકોના નામે છે એ લોકો ખોખરા વિસ્તારના રહેવાસી છે। એ બીજા લોકોના નામે એ ગોડાઉન રાખતો હતો અને પછી ત્યાં એ
આ ગોડાઉનમાં આ ફેક્ટરી ચલાવતો હતો. આ બાબતે ઊંડાણપૂર્વક તપાસ હાલ કરવામાં આવી રહી છે અને સાથે સાથે કોઈ પણ ફેક્ટરી એવી કોઈ પણ વિસ્તારમાં ચાલતી હશે અને કોઈ પણ પ્રકારની માહિતી મળશે તો આના ઉપર જે મિલાવટી જે ઘી, મિલાવટી કેમિકલની સાથે મિલાવટી પામ ઓઇલ અને ઘી બનાવવાની કોઈ પણ ફેક્ટરી રહેશે તો એના ઉપર પોલીસ કડકમાં કડક કાર્યવાહી કરશે. પોલીસ દ્વારા રેડો કરવામાં આવેલ છે અને મારા દ્વારા તમામ મારી રેન્જમાં એસટીસીઓને અને અન્ય અધિકારીઓને સૂચના પણ કરવામાં આવેલ છે કે એવા પણ જે પણ કોઈ લોકો હોય જે લોકોના સ્વાસ્થ્ય સાથે છેડા કરતા હોય આ લોકોને બિલકુલ કાયદાકીય રીતે અને એક સબક શીખવવાનું રહેશે અને કડકમાં કડક આ લોકો પર કાર્યવાહી પોલીસ દ્વારા કરવામાં આવશે. ત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો. અપડેટ રહો, સત્યની સાથે રહો. ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન વાપર્યા છે જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઇન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય ત્યારે જે જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીઓન લાવ્યું છે GNSS ટેકનોલોજી ડ્રોન જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે જેથી કરીને GNSS ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો.